તળાજામાં કોળી સમાજની વાડી ખાતે જનજાગૃતિ બેઠક યોજાઈ। તળાજા શહેરના તળાવ વિસ્તારમાં આવેલ તળપદા કોળી જ્ઞાતિની વાડી ખાતે યુવા કોળી એકતા સંગઠન દ્વારા જનજાગૃતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત પ્રદેશ યુવા કોળી એકતા સંગઠનના અધ્યક્ષ ચિરાગભાઈ ઝાલા અને કારોબારી સભ્ય પિન્ટુભાઈ કોળીની આગેવાની હેઠળ સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલી જનજાગૃતિ યાત્રા તળાજા શહેરમાં પહોંચી હતી। આ પ્રસંગે આદેશભાઈ બારૈયા યુવા કોળી એકતા સંગઠન અગ્રણીની આગેવાનીમાં કોળી સમાજના લોકો સાથે બેઠક યોજાઈ હતી। બેઠક દરમિયાન સમાજમાં એકતા વધારવા યુવાનોને સંગઠન સાથે જોડાવવા તેમજ સમાજના વિકાસ માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં કોળી સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ ધરમસિંહ મકવાણા। અને અમે બોલીએ તો હું એવું કહેતો હતો કે હમણાં આપણને વિશાલભાઈએ કીધું કે આપણે જાગૃત થવાની જરૂર છે। આપણે જાગૃત જ છીએ, ઉતા હોત તો ઘરે હોત, આપણે જાગી ગયેલા છીએ એટલે। મિત્રો, આમ તો 3 દિવસથી નીકળ્યા છીએ અને 3 દિવસથી સતત પ્રવાસમાં છીએ। ઊંઘવા માટે માત્ર 2 કલાક મળે છે, પણ સર ઉપર કફન બાંધી નીકળ્યા છે। જ્યાં સુધી મારા સમાજના હક અધિકાર નહીં મળે ને ત્યાં સુધી ધરી ધાન નહીં ખાવી અને આંખેથી પૂરી નીંદ નહીં લેવી, એવા યુવા કોળી એકતા સંગઠન